જ્યારે પણ શિયાળાની શરૂઆત થાય ત્યારે પોંકની પણ શરૂઆત થઈ જતી હોય છે અને પોંક તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ પોંકમાંથી પણ અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ ને. તો ફ્રેન્ડ્સ, આજની આપણી સ્વાદની સફરમાં પોંકમાંથી એક નવી બનતી વાનગી લઈને હું આવી ગઈ છું. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કાપન. ફ્રેન્ડ્સ, આજે એક નવા પાર્ટિસિપેટના હું ઘરે આવી ગઈ છું અને એક ખૂબ જ સરસ મજાની હેલ્ધી અને યમી વાનગી બનાવવાના છે. તો પૂછી લઈએ વાનગી કઈ બનવાની છે. હાય વિહાંગ. હેલો. કેમ છે? બસ મજામાં. વેલકમ ટુ કુકિંગ કાપન. થેન્ક યુ. વિહાંગ, આજે તું ખૂબ સરસ મજાની એક રેસીપી બતાવવાનો છે, રાઈટ? તો રેસીપીનું નામ શું છે? પોંકના વડા. પોંકના વડા બનાવવાના છો. ઓકે, તમે આટલા યંગ શેફ થઈ ગયા છો, રાઈટ? તો તમે પોતે શું કરો છો? હું અત્યારે જિંદાલ ઇન્સ્ટિટ્યૂટમાં બેકરી અને એનો કોર્સ રનિંગ છે સેકન્ડ યરમાં. ઓકે, એટલે તમારું સ્ટડી પણ શેફનું છે. હા. ઓકે, સો યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન કુકિંગ, હા. રાઈટ? ઓકે, તો આજે પોંકના વડા છે એ બનવાનો આઈડિયા કેવી રીતે આવ્યો તમને? અત્યારે વિન્ટર સિઝન છે અને વિન્ટરમાં આપણે જે જુવારનો પોંક છે એ ઘણી બધી જગ્યાએ આમ સ્ટોલ્સ લાગતા હોય છે, સેન્ટર થતા હોય છે. ત્યાં આટલો સરસ પોંક મળે છે તો આપણે કંઈ ઇનોવેશન કરીને એક મસ્ત પોંકના વડા ગરમ ગરમ શિયાળામાં ખાઈ શકીએ અને બહુ હેલ્ધી છે એકદમ અને બધાને ફેવરેટ બનશે જ, કારણ કે આ બન્યા પછી બધાના ફેવરેટ થઈ જવાના છે, કારણ કે એટલા ટેસ્ટી અને નોમિનલ ઇન્ગ્રીડિયન્ટ્સથી જે બની જાય છે. ઓકે, અને કેટલી વાર લાગે છે? બસ 5 થી 10 મિનિટ. 10 મિનિટ પ્રિપરેશન ટાઈમમાં જશે અને 10 મિનિટ કુકિંગ ટાઈમમાં જશે. એટલામાં તો આપણા વડા રેડી થઈ જશે. ઓકે, તો બનાવી દઈએ. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. ઓકે, આપણે પોંકના વડા બનાવવાના છે તો સૌપ્રથમ આપણે વાટી દાળના ખમણ લઈશું. જે આપણે નોર્મલી ખમણ લેતા હોઈએ છીએ એ જ ખમણ લીધા છે. અને અગર જો તમે ખમણ ના લેતા હોય તો ચણાની દાળ 5 થી 6 કલાક પલાળેલી એ દાળ લઈ શકો છો. પણ આ ખમણથી વડાનો ટેસ્ટ એકદમ ઓથેન્ટિક આવે છે. તો આપણે વાટી દાળના ખમણ 200 ગ્રામ જેટલા આપણે ખમણ એડ કરીશું. એનો આપણે ભૂકો કરી લીધો છે. પછી આપણે આ ગરમ પાણીમાં પલાળેલો પોંક લીધો છે. આને મેં અડધો કલાક પલાળ્યો હતો અને પછી અધકચરો વાટી લીધો છે. તો આપણે પોંક એડ કરીશું. 200 ગ્રામ પોંક એડ કરીશું. આપણે 1 કપ ડુંગળી એડ કરીશું અંદર, ઝીણી સમારેલી. લીલું લસણ એડ કરીશું 1 કપ જેટલું, ઝીણું સમારેલું છે. આ આપણે જે લવિંગિયા મરચાં હોય છે એની પેસ્ટ છે એ આપણે એડ કરીશું. લગભગ મેં 6 થી 7 મરચાં લીધા છે, કારણ કે આમાં બહુ નોમિનલ મસાલા હોય છે એટલે આપણે અહીંયા લવિંગિયા મરચાં લીધા છે. 1 ચમચી આપણે આખો પોંક એડ કરીશું, જેનાથી પોંકનો ટેસ્ટ બરાબર બેલેન્સ રહે. ધાણા એડ કરીશું. લગભગ જે આપણે 1 કપ જેટલા ધાણા એડ કરીશું. 2 ચમચી આપણે જુવારનો લોટ એડ કરીશું. 2 ચમચી આપણે ચણાનો લોટ એડ કરીશું. જો તમે ચણાની દાળ લેતા હોય તો ચણાનો લોટ એડ નહીં કરવાનો, આ ખમણ માટે એડ કરવાનો છે. ખાંડ લઈશું 2 નાની ચમચી જેટલી. મીઠું લઈશું ટેસ્ટ પ્રમાણે. લીંબુનો રસ 1 ચમચી જેટલો એડ કરીશું અને જીરું પાવડર. હવે આ મસાલાને આપણે પહેલાં મિક્સ કરી લઈશું. પછી આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીશું. હવે આપણે એમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીશું. પાણી ત્યાં સુધી એડ કરવાનું છે કે એકદમ બાઇન્ડિંગ એકદમ પરફેક્ટ આવી જાય. આપણે મીડિયમ સાઇઝના આવા નાના નાના વડા બનાવી લઈશું. આપણે એને ગરમ ઓઇલમાં આપણે ફ્રાય કરીશું. પહેલાં ફૂલ ટેમ્પરેચર પર, પછી થોડા મીડિયમ ટેમ્પરેચર. આપણે એને વ્યવસ્થિત રીતે ફેરવીને ફ્રાય કરી લઈશું. જુવારનો પોંક આપણે વિન્ટર સિઝનમાં એકદમ હેલ્ધી હોય છે. એ આપણે વિન્ટર સિઝનમાં એન્જોય કરતા જ હોઈએ છીએ. એને 3 સેવ સાથે સર્વ થતો હોય છે. લીંબુ મરીની, ફુદીનાની અને આપણી જે નોર્મલ તીખી સેવ હોય છે એની સાથે આપણે એને સર્વ કરતા હોઈએ છીએ. પણ આ વડા આપણે પોંકના હોમમેડ ઇઝીલી રેડી કરી શકીએ છીએ. ઘણી બધી જગ્યાએ પોંક પાર્ટી પણ થતી હોય છે વિન્ટર સ્પેશિયલ. તો એમાં પણ આપણે પોંકના વડા એક ન્યૂ વેરાયટી ડિશ તરીકે આપણે
સર્વ કરી શકીએ છીએ. ઓફ કરી લઈશું અને એને આપણે પ્લેટમાં ટીશ્યુ પર કાઢી લઈશું. આપણા એકદમ ટેસ્ટી પોંકના વડા રેડી છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. યસ, તે સૌ બી બહુ સરસ રીતે કર્યું છે વિહાન. અને તું એટલું ફાઇન રીતે કુકિંગ કર્યું ને, એકદમ ફાસ્ટ, Thank ખબર જ you. ના પડી. યસ, અને તારું ઓર્ગેનાઇઝેશન બી બહુ ફાઇન છે, બધું એકદમ ફટાફટ. થેન્ક યુ. મેં પહેલાં વિડીયોમાં કીધું એમ આપણે પોંકના વડા લીંબુ મરીની સેવ અને ચટણી સાથે સર્વ થતા Yes, હોય છે. yes. તો આપણે એકદમ ટેસ્ટી એવા પોંક પાર્ટી આપણે કરતા હોઈએ છીએ Yes. ઘરે. એમાં ખાઈ શકાય એવા પોંકના વડા ગરમા ગરમ રેડી છે. અને શિયાળો હોય તો બી ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. વિન્ટરમાં આપણે પોંક તો એન્જોય કરીએ છીએ, સાથે આ એક નવી રેસીપી Yes, એન્જોય yes. કરી શકીએ છીએ. ઓકે પોંકના વડા. ઓકે વિહાંગ, તે આટલી સરસ રેસીપી બતાવી. થેન્ક યુ વેરી મચ. તને મળે છે કુકિંગ આપન્સ તરફથી સર્ટિફિકેટ, થેન્ક યુ. એન્ડ ધન્વંતરી એસ્થેટિક તરફથી મળે છે તમને ગિફ્ટ વાઉચર, થેન્ક યુ. જે સ્કિન, હેર અને વેટ માટે છે. જ્યારે Okay. પણ હોસ્પિટલની મુલાકાત લેશો તમને ડિસ્કાઉન્ટ આપવામાં થેન્ક આવશે. યુ. અને તમને પણ થેન્ક યુ કે તમે આટલી સરસ કુકિંગ કપન ચેનલ ચલાવો છો અને અમને આ રીતે એક પ્લેટફોર્મ આપ્યું કે અમે તમને અમારી રેસીપી સર્વ કરી Yes, શકીએ. yes. અને તમને તારી- મારી રેસીપી કેવી લાગી? બહુ જ સરસ લાગી, અને તારી રેસીપી હું આજે જ મારા ઘરે બનાવીશ. ઓકે અને તારી રેસીપી બધા જ બનાવશે. ઓકે. અને થેન્ક યુ વેરી મચ અગેન, એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર બ્રાઇટ ફ્યુચર. થેન્ક યુ. થેન્ક યુ. વેરી યંગ એન્ડ ટેલેન્ટેડ વિહાંગે તો ખૂબ સરસ ઇનોવેટિવ રેસીપી તમને બધાને બતાવી દીધી. તમે કોની રાહ જોવો છો? જો તમને પણ ખૂબ સરસ મજાની વાનગી બનાવતા આવડતી હોય તો સંપર્ક કરો અમને આ નંબર ઉપર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.